સુરતના રાંદેર વિસ્તારમાં સામે જોવા જેવી બાબતે બે જૂથ વચ્ચે રોડ વચ્ચે જ હથિયારો સાથે મારામારી થઈ હતી. બંને જૂથે 1 મિનિટ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવી હતી. આ બનાવની વિગત મુજબ જહાંગીરાબાદ પાસે આવેલી રામા રેસિડેન્સીના ગેટ પાસે મોહિત કપૂર, તેનો નાનો ભાઈ યશ અને ફોઈનો દીકરો સમર્થ ઊભા હતા. એ દરમિયાન એક શખ્સ મોપેડ ઉપર ત્યાંથી પસાર થયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે સામે જોવા જેવી નજીવી બાબતે યશ સાથે તેની બોલાચાલી થઈ હતી અને હુમલાખોર તે સમયે તો ત્યાંથી જતો રહ્યો હતો. પણ થોડીક વારમાં તે પોતાના સાગરીતો સાથે મોપેડ ઉપર પરત ફર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. બોલાચાલીના થોડાક સમય બાદ હુમલાખોર અન્ય 5 શખ્સોને 2 મોપેડ લઈને ઘસી આવ્યો હતો. આ ટોળકી પાસે ચપ્પુ, લાકડાના ધોકા અને બેલ્ટ સહિતની વસ્તુ હતી. તેમણે આવતાની સાથે જ સમર્થ ઉપર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મોહિત અને તેનો નાનો ભાઈ વચ્ચે પડ્યા ત્યારે હુમલાખોરોએ તેમના ઉપર પણ હુમલો કરી દીધો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બન્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ ઉપર આવેલા શખ્સો કઈ રીતે બેફામ બનીને ફરિયાદી અને તેના ભાઈઓને માર મારી રહ્યા છે. લગભગ 1 મિનિટ સુધી રોડ ઉપર આ ખૂની ખેલ ખેલાયો હતો. એટલું જ નહીં, મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ ઉપર જોરદાર પછડાય છે, જ્યારે અન્ય કેટલાક શખ્સો મારામારી કરીને ત્યાંથી ભાગી જતા હોવાનું પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર રસ્તો ક્રોસ કરતી વખતે સામે કેમ જુઓ છે તેવી સામાન્ય બોલાચાલી જ આ હુમલાનું કારણ બની હતી. હુમલાખોરે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને હથિયારો એકઠા કરી માત્ર પોતાની ધાક જમાવવા માટે યુવાનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે આ બબાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે હુમલામાં સામેલ 3 શખ્સ ઉગત કેનાલ રોડ પાસે ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અનિલ કુમાર ઉર્ફે રોની ભટ્ટ અને સાહિલ પવારની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરેલા આરોપીની પૂછપરછ કરી, જેમાં અન્ય સાગરીતોના નામ પણ ખુલ્યા છે. હાલ આ કેસમાં ફેનિલ પટેલ, રાજ સિંઘે અને નકુલ પટેલ વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસની અલગ અલગ ટીમો આ વોન્ટેડ શખ્સોને પકડવા માટે સંભવિત સ્થળોએ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 5/4/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉગમ કેનાલ છે, ત્યાં રામા રેસિડેન્સી છે. એ વિસ્તારમાં 3-4 જે છોકરાઓ છે, યુવાનો ત્યાં ઊભા હતા અને સામેથી એક યુવાન ત્યાં એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતો હતો. એ બાબતે સામે જોવાની નજીવી બાબતે એ યુવાન અને ત્યાં ઊભા રહેલા લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ટસલ થઈ હતી. જેના અનુસંધાને ત્યારબાદ બીજા 5-6 અજાણ્યા શખ્સોને એ જે યુવાન હતા એમને બોલાવી દીધા હતા અને એ લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વચ્ચે તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાને રાખીને રિસ્પેક્ટેડ સીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ગણતરીના કલાકમાં 3 આરોપીને પકડી લીધા હતા અને 3 આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક છે અનિલ કુમાર ઉર્ફે રોની પપ્પુભાઈ ભટ્ટ, બીજો છે સાહિલ સુનિલભાઈ પવાર અને ત્રીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર છે. જેમાં આગળની કાર્યવાહી રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે. ભોગ બનનાર પણ નાની વયના છે ને આ જે આવે છે પણ ઘણા કિશોર વયના છે. નાની ઉંમરમાં ભણવાની જગ્યાએ મુખ્ય રૂપે પોલીસ કઈ રીતે આવા ને સાથે રહેતી હોય છે અને કાયદાનું સંઘર્ષ કરે છે. યસ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાંદેર પોલીસ સ્ટેશને તાત્કાલિક જ આ આરોપીઓને પકડી લીધેલા હતા. કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને પણ અત્યારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે અને હું મેસેજ એ જ આપીશ કે આ રીતે કોઈપણ જાતનું ગુનાહિત પ્રવૃત્તિમાં બાળકોએ ના હોવું જોઈએ. સુરત સિટી પોલીસ વતી પણ એક મેસેજ છે કે કોઈપણ રીતના કોઈપણ યુવાન છે, કિશોર છે એને આ રીતે કાયદાના સંઘર્ષમાં ના આવવું જોઈએ.